કોઈ બી જાતનું વ્રત હોય કે ઉપવાસ એમાં આસાનીથી ખવાય એવા આજે હું કાચા બટેકાની રેસીપી શેર કરી રહી છું. અહીંયા મેં 3 મીડિયમ સાઇઝના કાચા બટેકા લીધા છે. કાચા બટેકાને આપણે સરસ રીતે છોલીને એને કંઈક આવી રીતે એની ચિપ્સ કરી લઈશું. ચિપ્સ આપણે પતલી કરવાની છે, બહુ જાડી નથી કરવાની. જો કંઈક આવી રીતની બધી ચિપ્સને આપણે કાપીને પાણીમાં પલાળી દેવાની છે. જો તમે જોઈ શકો છો, ચિપ્સ બહુ પતલી પણ નથી, બહુ જાડી પણ નહીં. મીડિયમ સાઇઝની ચિપ્સને આપણે કાપીને રેડી કરીને હવે એને પાણીમાં જ મૂકીને સાઈડમાં મૂકી દઈશું. હવે આપણે એક નાની કઢાઈ લઈ લઈશું. એની અંદર મેં અડધી વાટકી જેટલું કાચા સિંગદાણા લીધા છે. કાચા સિંગદાણાને આપણે મીડિયમ ગેસ ઉપર સરસ રીતે 2 મિનિટ માટે શેકી લેવાનું છે. સિંગદાણા શેકાઈ જાય પછી ગેસની ફ્લેમ બંધ કરવાની અને 7 થી 8 તીખા લીલા મરચાં લેવાના છે. લીલા મરચાં સહેજ તીખા હોય એવા જ લેવાના. અને 1/4 વાટકી જેટલી આપણે નારિયેળની છીણ લેવાની છે. ગેસની ફ્લેમ બંધ કર્યા પછી જ આપણે લીલા મરચાં અને નારિયેળની છીણ ઉમેરવાની. પણ સિંગ સહેજ ગરમ હોય એટલે બધાની જોડે સરસ રીતે આપણે મિક્સ કરીને એને ઠંડુ કરવા માટે સાઈડમાં મૂકી દઈશું. ત્યાં સુધી આપણે બીજી એક નોનસ્ટિક કઢાઈ લઈ લઈશું અને એની અંદર 1/4 વાટકી જેટલા આપણે સાબુદાણા લઈ લેવાના છે. સાબુદાણાને પણ આપણે એકદમ મીડિયમ ગેસ ઉપર સરસ રીતે શેકી લઈશું 2 મિનિટ માટે અને ઠંડુ કરવા સાઈડમાં મૂકી દઈશું. જ્યાં સુધી આપણા લીલા મરચાં, સિંગદાણા અને નારિયેળ પણ સરસ રીતે ઠંડુ થઈ ગયું હશે એને આપણે મિક્સર જારમાં લઈ લઈશું. સ્વાદ મુજબ એમાં આપણે મીઠું ઉમેરવાનું છે અને થોડું 50 ગ્રામ જેટલા આપણે લીલા દાણાને દાળખાસ સાથે સરસ રીતે વોશ કરીને મિક્સર જારમાં લઈ લેવાનું. હવે વગર પાણીએ આપણે એને ક્રશ કરવાનું છે. ક્રશ કરતી ફેરી આપણે ખાસ વાતનું ધ્યાન રાખવાનું કે એકદમ એની પેસ્ટ ના થઈ જાય. આવી રીતે દરદરું મસાલો રહે એવી જ રીતે આપણે એને ક્રશ કરીને એની ચટણી બનાવવાની છે. જો હાથ ઉપર લઈએ ને તો આવી રીતે આખું જ મસાલો દેખાવો જોઈએ. બહુ વધારે પડતું આપણે એની ચટણી નથી કરી દેવાની. હવે શું કરીશું, એક નાની સાઈઝનું આપણે કાચું બટેકું લઈ લઈશું અને એને છોલીને એકદમ ઝીણી છીણીથી એને ખમણી લઈશું. એની જે ખમણી છે એકદમ ઝીણી અને આવી રીતની હોવી જોઈએ. હવે એની અંદર આપણે સ્વાદ મુજબ મીઠું ઉમેરી દેવાનું અને સરસ રીતે મિક્સ કરીને એને પણ આપણે સાઈડમાં મૂકી દઈશું. ત્યાં સુધી આપણા સાબુદાણા પણ એકદમ સરસ ઠંડા થઈ ગયા હશે તો એને આપણે મિક્સર જારમાં લઈ લઈશું. જેટલા સાબુદાણા હતા એનાથી ડબલ આપણે મુરૈયો લેવાનું છે. મુરૈયાને આપણે જે છે ઉપવાસમાં ખવાય એના ભાત પણ કહેવાય છે. મુરૈયો આપણે અડધી વાટકી જેટલો લેવાનો છે. હવે મુરૈયાને અને સાબુદાણાને બેને સરસ રીતે આપણે એકદમ સરસ ક્રશ કરી લઈશું. જેમ એકદમ લીસો રોટલીનો લોટ કેવો હોય એવો લોટ હોવો જોઈએ. ના હોય તો તમે એને ચાળી પણ શકો છો. હવે બટેકાને આપણે પાણીમાંથી કાઢીને આવી રીતે ડાયરેક્ટ વાટકામાં લઈ લેવાના અને જે આપણે મસાલો રેડી કર્યો છે ને એને બટેકાની ઉપર સરસ રીતે એક બાજુ આપણે લગાવી દેવાનું છે અને બીજા બટેકાની ચિપ્સ લઈને એની ઉપર આપણે મૂકી દઈશું. બટેકાની વચ્ચે જે આપણે મસાલો ભરીએ ને એ સહેજ સરખો ભરવાનો છે. જો કંઈક આવી જ રીતે બધા બટેકાને આપણે બનાવીને રેડી કરી દેવાનું છે. એક બટેકાની ઉપર આપણે સરસ રીતે જે આપણે મસાલો રેડી કર્યો એ લગાવવાનો અને બીજા બટેકાની ચિપ્સને એની ઉપર મૂકીને આવી જ રીતે બધા બટેકાને આપણે રેડી કરીને સાઈડમાં મૂકી દેવાનું. અને હવે આપણે જે બટેકાની છીણ ઉપર મીઠું ઉમેર્યું હતું ને એમાં આપણે જે લોટ રેડી કર્યો છે સાબુદાણા મોરૈયાનું 5 થી 6 ચમચી જેટલું લઈ લેવાનું. થોડું એની ઉપર આપણે કોથમીર ઉમેરવાનું છે અને બધાને હવે આપણે સરસ રીતે મિક્સ કરી દેવાનું છે. મિક્સ કરી લઈએ પછી એમાં આપણે થોડું થોડું પાણી ઉમેરતા જવાનું અને એક સરસ આપણે બેટર બનાવીને રેડી કરવાનું. ભજીયા તળવા માટે કેવું આપણે બેટર રેડી કરતા હોઈએ એકદમ લીસું અને માપ પ્રમાણે ઘટ, બસ એવું જ આપણે અહીંયા બેટર રેડી કરવાનું છે. બહુ ઘટ બી નહીં અને બહુ ઢીલું બી નહીં. આ સાબુદાણા અને મોરૈયાનો લોટ છે એટલે બહુ ઢીલું બેટર થશે ને તો તેલમાં જતા વેરાઈ જશે. એટલે આપણે સહેજ ઘટ જ બેટર બનાવીને રેડી કરવાનું છે. જો અને એને એકદમ લીસું હોવું જોઈએ, સહેજ બી ગાંઠા ના દેખાવા જોઈએ. બસ આવી જ રીતે આપણે બેટર બનાવીને રેડી કરી દેવાનું અને આની અંદર કોઈ બી આપણે જાતનું સોડાનો ઉપયોગ નથી કરવાનો. એના વગર જ આપણે લોટ આવી રીતે બનાવીને રેડી કરવાનું છે. જ્યારે આવી રીતનો લોટ રેડી થઈ જાય તો જે આપણે બટેકાની ચિપ્સ બનાવીને રેડી કરીને એને એની અંદર આપણે બોળવાની છે. તો તમે ઈચ્છો તો આવી રીતે ઉલટ પુલટ કરીને ચમચીની મદદથી પણ બટેકાની ઉપર લોટ લગાવી શકો છો કે રેગ્યુલરલી આપણે કેવી રીતે બટેકાના ભજીયા બનાવતા હોઈએ એવી જ રીતે પણ આપણે એને કરી શકીએ છીએ. બસ આવી જ રીતે જ્યારે સરસ રીતે બટેકાની ઉપર લોટ ચોંટી જાય પછી આપણે એને તળવા મૂકવાનું છે. આપણે ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની અને આવી રીતે જ આપણે એને મિક્સ કરવાનું છે. ચમચીની મદદથી કે તાવેતાની મદદથી આપણે એને હલાવવાનું બિલકુલ નથી. આવી જ રીતે હલાવીને એને મિક્સ કરવાનું. એક બાજુ જ્યારે સરસ રીતે ગુલાબી થઈ જાય પછી જ આપણે એને પલટવાનું છે. કદાચ એકબીજાની જોડે બટેકા ચોંટી ગયા હોય ભજીયા તો પણ ચિંતા નહીં કરવાની. કેચીની મદદથી કાપશો ને તો એ આસાનીથી કપાઈ જશે.
ઉલટ પુલટ કરતા જવાનું અને એકદમ ગુલાબી બ્રાઉન થાય અને એકદમ સરસ ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે આને તળવાના છે. અને જો કેટલા સરસ આપણા ફરાળી બટેકાના ભજીયા, જેને આપણે ફરાળી દાબડા ભજીયા પણ કહેવાય, એ રેડી છે ને કેટલા સરસ ક્રિસ્પી પણ છે અને કેટલા સરસ બનીને રેડી પણ થયા છે. આનો જે ઉપરનો પડ છે એ 4 થી 5 કલાક સુધી એકદમ ક્રિસ્પી જ રહે છે, સહેજ બી સોગી નથી થતું. અને જો આને તમે છોકરાઓના લંચ બોક્સમાં પણ આપી શકો છો. અગર જે લોકો ખાલી સોમવારનો ઉપવાસ કરતા હોય અને ટિફિન બોક્સમાં લઈ જતા હોય ફરાળ, તો તમે એને આસાનીથી આપી પણ શકો છો. છે ને કેટલા સરસ. અને એવું નથી કે ખાલી આપણે આ ફરાળમાં જ ખવાય, એમનેમ પણ તમે આને બનાવીને આસાનીથી ખાઈ શકો છો. ખાવામાં ઓવર ટેસ્ટી લાગે છે. એકવાર આ રેસીપી જરૂર ટ્રાય કરજો. થોડી બી આજની રેસીપી ગમી હોય તો લાઈક, શેર, કમેન્ટ કરવાનું ના ભૂલતા. મળીએ એક નવી રેસીપી સાથે. થેન્ક યુ.